હાલો મિત્રો, ભરતી વિડીયોમાં સ્વાગત છે મિત્રો. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો આપણે વાત કરીશું જીપીએસસી ભરતી 2024 માટે. પોસ્ટ વિવિધ છે મિત્રો. કુલ 605 જગ્યા પર ભરતી કરવાના છે મિત્રો. અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે સરકારની તમામ અપડેટ મિત્રો આપણે આ ચેનલ પર મૂકવામાં આવે છે. તો આપણે વિગતવાર ચર્ચા કરીએ. વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો મિત્રો. આપણે વાત કરીએ જીપીએસસી માટે રિક્વાયરમેન્ટ મિત્રો છે, બરાબર. 2024માં 605 જગ્યા પર ભરતી છે થવાની છે. એની સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડીયોમાં વાત કરીશું. બધી સ્ટેપ બાય સ્ટેપ, બધી ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત કઈ રીતના છે, બધી વાત તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. આગળની જો વાત કરીએ મિત્રો, તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હમણાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. એમાં કુલ મળી 605 જગ્યામાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ છે મિત્રો મંગાવવામાં આવી છે. 11:11થી બપોરના 1 વાગ્યાથી મિત્રો અરજી કરવાની પ્રોસેસ છે શરૂ થઈ ગઈ છે. તો જે કોઈ મિત્રો એ ફોર્મ ભરવા હોય એ તમે ફોર્મ છે મિત્રો ભરી શકો છો. આગળની વાત કરીએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, જે આગળ આપણે વાત કરીએ તે સંપૂર્ણ છે મિત્રો. 1 વાગ્યાથી મિત્રો ફોર્મ ભરવાના છે સ્ટાર્ટ થઈ ગયા છે. ને કયા, જો જીપીએસસીની જે વેબસાઇટ છે એના પર અથવા તમારે મિત્રો છે ઉધોસની વેબસાઇટ ઉપરથી ફોર્મ છે મિત્રો ભરી શકો છો. આગળ વાત કરીએ તો એમાં જે સંસ્થા છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, વિવિધ પોસ્ટ ઉપર છે અને અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે મિત્રો. જાહેર ક્રમાંક નંબર પણ મિત્રો અહીંયા આપેલો છે 2425. અરજી છે 30/11 છેલ્લી તારીખ છે. ફોર્મ ભરવા માટે અહીંયા વેબસાઇટ પણ મિત્રો આપી દીધી છે, બરાબર. જીપીએસસીની વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. આગળની જો વાત કરીએ આપણે, તો જીપીએસસીમાં કુલ 16 જાહેરાત, એમાં એમની જે 605 જગ્યા પર છે વેબસાઇટ ઉપર જગ્યાઓ મૂકવામાં આવી છે. અરજી છે મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રમાણે છે મિત્રો 14/11/2010થી છે 1 વાગ્યાથી ફોર્મ ભરવાના મિત્રો સ્ટાર્ટ થઈ જશે. આગળની વયમર્યાદાની થોડીક આપણે મિત્રો વાત કરીએ તો વયમર્યાદાની વાત કરીએ તો અલગ અલગ વયમર્યાદા છે મિત્રો. કઈ કેટેગરી અલગ અલગ કેટેગરીમાં, કારણ કે છૂટ અનામત હોય એટલે થોડી ઘણી છૂટ છે, એટલે અલગ અલગ છે મિત્રો. મિનિમમ 18 વર્ષ તમારા હોવા પડે. આગળની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે મિત્રો છે અલગ અલગ રાખવામાં છે. શૈક્ષણિક લાયકાત કરવા માટે તો મિત્રો મહત્વ એ બાબત છે મિત્રો કે જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય તો મિનિમમ ગ્રેજ્યુએશન મિત્રો તમારે ફરજિયાત હોય છે. ગ્રેજ્યુએટ હોય મિત્રો તો તમે ફોર્મ અહીંયા ભરી શકો છો. તો ખાસ કરીને 11, 12 અને 10 પાસ માટે કોઈ પણ જાતની જીપીએસસી લેવલ એક્ઝામ આવે નહીં મિત્રો. એટલે ગ્રેજ્યુએટ છે મિનિમમ તમારી જે ક્વોલિફાઈડ એક્ઝામિનેશન હોવું જરૂરી છે. આગળની જો વાત કરીએ જીપીએસસી ભરતી માટે અરજી મિત્રો કઈ રીતે કરવાની રહેશે મિત્રો, તો આપણે આગળ વાત કરીએ. સૌપ્રથમ જે વેબસાઇટ આપેલી છે જીપીએસસી એ સર્ચ કરી અને ત્યાં એપ્લાય નામનું બટન તમને જોવા મળશે. ત્યાંથી તમારે ફોર્મ ભરવાની શરૂઆત કરી દો અને જરૂરી દસ્તાવેજો પણ મિત્રો છે તમે ત્યાં અપલોડ કરવાના રહેશે. તો ખાસ કરીને યાદ રાખજો. આગળ વાત કરીએ એમ હજી છે મિત્રો 14/11 અને છેલ્લી તારીખ પણ મિત્રો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, કારણ કે અહીંયા 30 છે, 30/11 છે મિત્રો છેલ્લી છે પ્રિન્ટ મિસ્ટેકના કારણે. તો અહીંયા છે 30 તારીખ છે મિત્રો છેલ્લી છે. તો અરજી મિત્રો ઓનલાઈન કરવાની રહેશે. સૌપ્રથમ જગ્યા પોસ્ટ માટે વિવિધ છે તમામ છે. મદદનીય એન્જિનિયર વર્ગ 2 માટે 250 જગ્યાઓ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો એ 30/11/2024 સુધી છે. તો આપણે આ રીતના વિડીયો, તો તમને વિડીયો મિત્રો સારો લાગ્યો છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. વધુ શેર કરો તો બીજા પણ મિત્રોને માહિતી મિત્રો મળી રહે. મળીએ નવા વિડીયોમાં. જઈએ.